બુલેટિનની શરૂઆત કરીએ તો ગૃહ રાજ્યમંત્રીએ ડ્રગ્સની હેરાફેરીની માહિતી આપી અને એક અઠવાડિયામાં 7 સ્થળેથી ડ્રગ્સ ઝડપાયું છે તો 61.66 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। હર્ષ સંઘવીએ પોલીસની કામગીરીને બિરદાવી છે। ક્યાંથી કેટલું ડ્રગ્સ ઝડપાયું તે અંગે પણ વાત કરવામાં આવી। નારાયણ સરોવર 2 પેકેટ ચરસ ઝડપાયું તેમજ કોઠારા પાસેથી 10 પેકેટ ચરસનો જથ્થો મળી આવ્યો તો જખો મરીન પાસેથી 9 પેકેટ ચરસનો જથ્થો મળી આવ્યો। જખો મરીન પાસેથી 10 પેકેટ ચરસનો જથ્થો મળી આવ્યો તો આ ઉપરાંત માંડવી સિટી પાસેથી 10 પેકેટ ચરસ તેમજ નારાયણ સરોવર પાસેથી 10 પેકેટ ચરસ અને આ ઉપરાંત કોઠારા પાસેથી 9 પેકેટ મેથા એમ્ફેટામાઇનનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે। તો આ તરફ રાજ્યમાં અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતો હોય છે પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી બિનવારસી ડ્રગ્સના પેકેટ મળી આવવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે। ત્યારે કચ્છના જખો ખિદરત ટાપુ પરથી વધુ 10 ચરસના પેકેટ મળી આવ્યા છે। જખો મરીન પોલીસે બિનવારસી ચરસના પેકેટ કબજે કર્યા છે। બીજી તરફ કચ્છના પિંગળેશ્વર નજીકથી પર 10 થી વધુ ચરસના પેકેટ જપ્ત કરવામાં આવ્યા હતા તેમજ અમદાવાદ એરપોર્ટ પરથી એનસીબીએ મહિલા પાસેથી 14 કરોડનું હેરોઇન ઝડપી પાડ્યું હતું તો ફિલિપાઇન્સની મહિલા ડ્રગ્સની હેરાફેરી કરતી હતી અને અગાઉ દ્વારકા પાસેના મોજપ ગામેથી 10 કરોડની કિંમતનું ચરસ ઝડપી પાડવામાં આવ્યું હતું તો 25 કિલો ચરસના 20 પેકેટ બિનવારસી હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી હતી। ત્યારે આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું હતું। તેમણે કહ્યું હતું કે ગુજરાતના યુવાનો ડ્રગ્સની લતમાં ન જાય જેના કારણે ગુજરાત પોલીસ ડ્રગ્સ યુદ્ધ લડી રહી છે।